હેલો દોસ્તો, નમસ્તે. તમારું રઘુનંદન નર્સરીમાં સ્વાગત છે. ને ફરીથી તમે જોઈ શકો છો કે આ છે લીચીના ઝાડ, જે તમને એક નાનકડા વિડીયોના માધ્યમથી તમને બતાડીશું. ને એમાં એવું છે કે તમને સારી કલમો જોવા મળી રહી છે અમારી પાસે. તો ખેતરમાં લગાવી હોય, ફાર્મ હાઉસમાં લગાવી હોય, કોઈ પણ જગ્યાએ બનાવી હોય, મતલબ કે ગુજરાતની આબોહવા, મતલબ કે ગુજરાતના વાતાવરણમાં આ કલમો ચાલી શકે છે. એના માટે તમને બતાડી રહ્યા છે. જોઈ શકો છો કે બધી કલમો છે. પ્લસમાં કે હવે તમને કુંડાના માધ્યમથી બતાવીએ, ફોટાના માધ્યમથી. કે કુંડાની અંદર જે મેં કલમ ઉછેરી છે એ હતી ને, એ થેલીમાં હતી. હવે જે છે એ કુંડામાં છે. જોઈ શકો છો કે 2.5 થી 3 ફૂટની કલમ છે અને એનું થડ કેટલું, એક આંગળી કરતાં પણ વધારે જાડું છે. ને તમારે આમાં એવું છે કે તમે કોઈ પણ પ્રકારની કલમ લો ને તો એનું થડ જોવું પડે પહેલાં. આ લીચીનું ઝાડ છે, લીચીની કલમ છે. આ વેરાયટીનું નામ છે કાસબા. કાસબા પ્રજાતિની આપણે આ લીચીનો ઝાડ મળે છે, બરોબર. અને બીજું આવે છે શાહી લીચી. શાહીમાં એવું છે કે એ આપણા વાતાવરણમાં થોડું ઘણું અપસેટ રહે છે, એ થતું નથી. પણ જે કાસબા વેરાયટી છે એ તમારે સારી રીતે ગુજરાતના વાતાવરણમાં મસ્ત રીતે સેટ થઈ જાય છે, કારણ કે એ લેબમાં તૈયાર કરેલો છોડ છે અને આપણા આબોહવામાં સારી રીતે નેચરલી ગ્રોથ થાય એ પ્રમાણે છે. એમાં એવું છે કે જોઈ શકો છો, આ કુંડા બીજા અમે મોટા મોટા કુંડાઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ, અને પછી એને જમીનમાં લગાડીએ છીએ. પણ તમે ઇનડાયરેક્ટલી તમે જમીનમાં લગાડી શકો છો. પણ શું છે કે અમારા નર્સરીમાં અમારે નાના કુંડામાં થોડો ગ્રોથ ઓછો થાય, તો એને અમે મોટાથી મોટા કુંડામાં લગાવતા જઈએ છીએ. જોઈ શકો છો કઈ રીતનો ગ્રોથ છે. નાના કુંડામાં ઓછો ગ્રોથ હોય, મોટામાં થોડો મોટો હોય, એ પ્રમાણે આ તમે જોઈ શકો 3 જાતના કુંડા અમે બદલ્યા છે ને અત્યારે આ પોઝિશન ઉપર છે. મેન સ્ટેપ એ છે કે એને લગાવવા માટે તમારે સારી જગ્યાનો શોધ કરવી પડે. મતલબ કે ખેતર હોય, ફાર્મ હાઉસ હોય, કોઈ બી જગ્યા હોય, તો કે આજુબાજુ મોટા ઝાડ ના હોવા જોઈએ. પ્લસમાં કે તમારે એને મલ્ચિંગ કાગળ લગાવીને લગાવો તો બેસ્ટ રહેશે. પછી લગાવ્યા બાદ એનું સારી રીતે પ્રૂનિંગ આવી જાય છે. જોઈ શકો છો તમે હાથમાં કેવડા એક અનાર, મતલબ કે દાડમના, આપણે દ્રાક્ષના દાણા જેવડા એના દાણા થઈ ગયા છે. જોઈ શકો છો એનો કલર હજુ ગ્રીન છે. એમાં એવું છે કે તમે ટાઈમ ટુ ટાઈમ એને પછી મોર લાગી જાય ને ત્યારબાદ એને સ્પ્રે કરવાનો આવે. પુષ્કળ કરીને દવા છે, એનો સ્પ્રે કરો તો તમારો મોર લાગેલો ગરી ના જાય. ત્યારબાદ એને સારી રીતે પાણી, મોર લાગ્યા બાદ થોડું ઓછા સમયે પાણી આપવાનું હોય છે. પછી જુઓ તમે આ 4 ફૂટનું ઝાડ છે. 4 ફૂટના ઝાડની અંદર તમે જોઈ શકો છો કે કેટલા સારી રીતે ફળ લાગેલા છે. બધાનો કલર મસ્ત રીતે નેચરલી આવી ગયો છે. પુષ્કળ નામની દવા છાંટ્યા બાદનું રિઝલ્ટ છે. જોઈ શકો છો તમારે આ જોઈ શકો છો નીચે માટી, બેરંગી માટી, પણ ગુજરાતનું જ છે. આ બેરંગી માટી છે, લાલ માટી છે. આપણા આબોહવામાં સરસ રીતે ગ્રોથ થઈ જાય છે એનો. તમને બતાવવા જઈ રહ્યો છું કે આ જોઈ શકો છો આ રીતનો કલર પહેલાં આવશે, ત્યારબાદ એવી રીતે એકદમ રેડ કલરનો કલર આવી જશે. દાણો પાકી જાય એટલે એકદમ લાલ થઈ જાય છે. લીચી કાસબા વેરાયટી બહુ જોરદાર છે. એ તમને કોઈ પણ કલમ માગશો તમે 2 ફૂટમાં, 3 ફૂટમાં, 4 ફૂટમાં, તો તમને મળી જશે રઘુનંદન નર્સરીમાંથી. બીજું કે તમે સારી રીતે એનું કેર કરો. લગાવ્યા બાદ જે કે ઊંધાઈ છે, દીમક લાગી જાય છે, એ બધું તમારે ચેક રાખવું પડે ટાઈમ ટુ ટાઈમ, બરોબર. પછી મોટા ઝાડ થાય ત્યારે જોઈ શકો છો કે કેવી રીતે એનો સારો મોટો ગ્રોથ છે, કેવું પ્રૂનિંગ છે, બરોબર. આ તમારે બધું સાચવવું પડે છે ટાઈમ ટુ ટાઈમ. અને ખેતી કરવાથી બહુ ફાયદા છે, કારણ કે એમાં સારો ભાવ મળે છે, બરોબર. એટલે તમારે જો આ છોડ જોઈએ તો સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધીનો ફોટો દેખાઈ રહ્યો છે. તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. નંબર છે અમારો 9662451352, રઘુનંદન નર્સરી. ધન્યવાદ દોસ્તો. તમે આ વિડીયો જોયો હોય તો તમે કોઈ જરૂર હોય તો તમે ફોન કરી શકો છો. ધન્યવાદ.